આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એસઓજીના પીઆઈ એપી ચૌધરીએ લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી એસઓજીના અધિકારી માણસોને અલગ અલગ ટીમો બનાવી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ હતું. આ દરમિયાન એસઓજીના એએસઆઈ અનિલભાઈ વિંજીભાઈ તથા એસસી દામજીભાઈને બાતમી મળેલ બાતમીના આધારે માધવ રેસીડેન્સી પર્વત પાટિયા વિસ્તારમાંથી આરોપી સુનિલ શ્યામસુંદર અગ્રવાલ ઉંમર વર્ષ 63 રહેઠાણ 202 માધવ રેસીડેન્સી પર્વત પાટિયા પાસે સુરતવાળાને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. મજકૂર આરોપીઓની પૂછપરછ કરતા જણાવેલ કે પોતે સન 1995ની સલમા મુજક્કર બિહાર ખાતે રહેતો હતો અને તથા ગ્રે કાપડની દલાલીનું કામકાજ કરતો હતો. ત્યારે પાલી રાજસ્થાનમાં એક કાપડના વેપારી સાથે ₹30,000ના કાપડનું ચીટિંગ કરેલ અને તે વેપારીએ પાલી કોતવાલી પોલીસ સ્ટેશનમાં ચીટિંગનો ગુનો દાખલ કરાવેલ છે. ગુનામાં રાજસ્થાન પોલીસ તેને શોધવા બિહાર આવતા તે ત્યાંથી પરિવાર સાથે સુરત ખાતે રહેવા આવી ગયેલ, પરંતુ તે રાજસ્થાન પોલીસને સુરત ખાતે રહેતો હોવાની બાતમી મળેલ હોય, જેથી સુરત ખાતે પણ પોલીસ શોધવા આવતી હોય, જેથી સુરત પણ અલગ અલગ સરનામા બદલીને તે રહેતો હોવાની હકીકત જણાવેલ છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.